સૃષ્ટિના સર્જનહારા તમે જરૂર ઉતરો ભવ પારા. સો સત્ય સાધે સત્ય સાધે સત્ય મંગળયારતી કરત હૃદયાંતરયાનંદ ભવે તનકે આરતી તાપવા ઇન્દ્રિય કાદસ વાતિક એકત્રિત ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ હંસ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું મંગલ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને એમના કલ્યાણનો બોધ આપતા સ્વરચિત મંગલા આરતીને વિશે કહે છે કે મંગલ આરતી કરત મોદિત મન. આપણી પ્રાર્થનાની શરૂઆત મંગલા આરતીથી થાય છે. મંદિરોની અંદર મંગલા આરતી વહેલી 5 વાગે થતી હોય છે. આપણે પણ ઘરમાં આપણા અનુકૂળ સમયે સવારમાં મંગલા આરતી કરવી જોઈએ, જેથી આપણું અને પરિવારનું મંગલ થાય. આરતીનો મતલબ આરત છે, પ્રેમ. અને આરતી જે છે એક પ્રાર્થનાનો ભાગ છે, પ્રાર્થનાનું એક અંગ છે. તો ઉપાસનાની અંદર આરતીના માધ્યમથી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે. અને જ્યાં સુધી સાચા હૃદયથી પ્રાર્થના નહીં થાય ને ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી. ઘરમાં નાનું બાળક રડતું હોય પણ જ્યાં સુધી શ્વાસ ભરીને ના રડે ને ત્યાં સુધી માતા એને લે નહીં. એમ આપણે પ્રાર્થના કરીને પોકાર કરવાનો છે. કોઈ માણસ કોઈ ચક્રવ્યૂહની અંદર ફસાઈ જાય તો એ બચવા માટે
કેવો પ્રયાસ કરે. અવાજ આવે છે? જેમ કોઈ નદીમાં માણસ તણાતો હોય તો બચવા માટે પ્રયાસ કરે, કોઈ ઘરમાં આગ લાગી ગઈ હોય ને ઘરમાં હોય તો એ કયા સુખની ચાહના કરે? માત્ર આગમાંથી બચવાનો જ પ્રયાસ કરે, એના માટે પોકાર કરે, ભાઈ મને બચાવો. ડૂબતો માણસ પોકાર કરે, કોઈ ચક્રવ્યૂહમાં ફસાયેલો માણસ પોકાર કરે. એવી જ રીતે આપણે આ સંસારના દુઃખોમાંથી છૂટવા માટે પ્રયાસ કરવાનો છે. એના માટેની આ પ્રાર્થના છે મંગલા આરતી, જેનાથી આપણું મંગલ થાય અને કલ્યાણ કરવા માટે આપણે આપણી આરત રૂપી આરતી કરવાની છે. આપણો જે પ્રેમ છે ને એ પ્રેમથી પરમેશ્વરને તમે યાદ કરો, એ આરતી છે. એટલે આપણે ત્યાં પરંપરા છે આરતી કરવાની. અને આરતીનો મુખ્ય ઉદ્દેશ આપણા આરાધ્ય દેવનું દર્શન. આપણે આરાધ્ય દેવની આરતી કરીએ ત્યારે ખાલી એમને ફેરવીએ છીએ એવું નહીં, પણ આપણે નખથી માંડી અને છેક માથા ઉપર શિખા સુધી ગુરુ મહારાજનું આપણે દર્શન કરવાનું હોય છે. આરતી કરવાથી આપણી એકાગ્રતા દર્શનમાં થાય છે. એ તો આરતી ના કરીએ તો આપણે ગમે ત્યાં જોયા કરીએ, પણ આરતી કરવી હોય ત્યારે આપણે આપણા ઈષ્ટદેવને કેન્દ્રમાં રાખીને આરતી ફેરવતા હોઈએ છીએ. એવું નહીં ગમે ત્યાં ફરે, એના ચરણથી લઈને માથા સુધી આરતી આમ ફેરવી અને આપણે એનું ધ્યાનથી દર્શન કરીએ. એમ આપણા અંતરની આરત રૂપી આરતીથી આપણે પરમ ગુરુનું દર્શન કરવાનું છે. મોદિત મન, મન કેવું હોવું જોઈએ? તો પ્રસન્ન હોવું જોઈએ, ખુશ હોવું જોઈએ. કોઈ કે પરાણે પરાણે કરે એમાં કઈ વળે નહીં. લગ્ન વખતે માંડવા બેઠા હોય ત્યારે કેટલા ખુશ હોય. એવી રીતે ખુશ રહેવાનું હોય છે. ફોટા પાડે ત્યારે કેટલા ખુશ હોય છે. ખુશ ના હોય તો કેવું પડે સ્માઈલ, ત્યારે ફોટો પાડે, નહીં તો પછી ફોટાના પૈસા નકામા જાય. એમ પ્રસન્નતા વગર કરેલું કાર્ય છે ને એ પણ ફોટાની જેમ જ નિષ્ફળ જાય. ફોટો આવે ખરો, એમ આપણે ક્રિયા કરીએ એટલે એમ અભ્યાસ રહે, પણ જે પ્રસન્નતા છે મહત્વની છે. તો પ્રસન્ન મનથી આપણે આપણા કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. પૂર અંતર આનંદ ભરી, પૂરમાં અંતરની અંદર આનંદ ભરીને આપણે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. આ સંસ્કાર પરિવારના દરેક સભ્યોમાં હોવા જોઈએ. હું તો વારંવાર એના ઉપર કહેતો જ હોઉં છું. એવું નહીં કે ઘરમાં એક જ જણ દીવાબત્તી કરી દે, અગરબત્તી કરી દે એટલે પૂજા થઈ ગઈ. પણ ઘરમાં એક એક વ્યક્તિએ મંદિરે બેસીને દર્શન કરવા જોઈએ. નાના બાળકોને બસ એટલું કરે તો ઘણું છે. પછી થોડા મોટા થઈ જાય તો એને આપણે આરતી શીખવીએ તો આરતી આવડી જાય. બાળકોને શીખવાડવાની વાત ક્યાં છે? આ તો મોટાને જ આવડતી ના હોય, એ સમસ્યાઓ છે. કંઠી બંધાવેલી હોય ને પછી કેટલા વર્ષો જતા રહે પછી પણ આરતી નથી આવડતી. તો કમસે કમ આપણે એ બધો અભ્યાસ કરવો જોઈએ. વાંચતા લખતા આવડતું હોય તો ચોપડીમાં જોઈને આપણે બોલવું જોઈએ. અને અત્યારે તો આ સમય એવો છે કે ટેકનોલોજી છે, તો એના માધ્યમથી પણ આપણે વગાડી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. પણ એવું નહીં કે માત્ર મોબાઈલથી જ કામ ચલાવીએ કાયમ માટે. આ તો એક ટેમ્પરરી વ્યવસ્થા છે. કામકાજ હોય તો આપણે વગાડીએ તો સારું. એમ એ કામકાજ કરતા કરતા પણ આપણે આવડતું હોય ને તો જોડે જોડે આપણે સ્મરણ કરીએ. પણ તમે સ્પેશિયલ જે કરો ને એ સાચું છે. એટલે
પરિવારના તમામ સભ્યોએ આમાં જોડાવવું જોઈએ. અને હું કહું છું ઘણીવાર કે અઠવાડિયામાં એકવાર પરિવારના તમામ સભ્યોએ સાથે બેસીને પ્રાર્થના કરવી જોઈએ. અઠવાડિયામાં એકાદ વખત તો એવો યોગ થાય કે આપણે સાથે બેસીને પ્રાર્થના કરી શકીએ, સાથે જમી શકીએ. તો સાથે પ્રાર્થના કેમ ના થાય? પણ હવે કેમ થતું નથી? કારણ કે પેલા એક ટીવી હતું ને તો બધા એક ટીવીમાં જોતા હતા, પણ હવે મોબાઈલ થઈ ગયા એટલે બધા ઇન્ડિવિજ્યુઅલ, એટલે બધા એક સાથે નથી થતા. એમાં બધા વિખરાઈ ગયા છે. એટલે સમસ્યા તો છે, પણ એમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને આપણા જીવનનું સર્વોત્તમ કાર્ય છે. એ નહીં કાર્ય કરીએ ને તો જીવનનો કોઈ અર્થ નથી. સવારમાં તમે મંગલ પ્રાર્થના કરો ને એટલે આપણો આખો દિવસ સફળ થઈ ગયો સમજવા. પ્રાર્થના એટલે ભગવાન સાથેની અરજી છે. સંસારમાં ઘણા બધા દુઃખો છે, એમાંથી છૂટવાનો સર્વોત્તમ ઉપાય પરમેશ્વરની પ્રાર્થના છે. પછી તો અહીંયા જે પ્રકારની તકલીફ હોય એ પ્રમાણે આપણે ઉપચાર કરવો જોઈએ. બીમારી હોય તો દવાખાને જવું જોઈએ. સંપત્તિની કમી હોય, ગરીબી હોય તો મહેનત કરવી જોઈએ અને ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. તો દવા છે અને દુઆ એ બંને આપણા માટે કામ કરે છે. નહીં તો એકલી દવાથી ઘણીવાર કામ થતું નથી. પણ ભગવાનની દુઆ એવી છે ને કે આપણે સાજા તો થઈ જઈએ છીએ, પણ ફરી માંદા ના પડીએ એની પણ ઉર્જા મળે છે. એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ છે, ભગવાનને પ્રાર્થના કરીએ યા તો ભગવાનને આપણે સમજીએ, એનું જ્ઞાન સાંભળીએ, તો દરેક સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે છે. ભગવાન તરફ આપણે ગતિ કરીએ તો બધા આપણા અવરોધો ઓછા થઈ જશે, આપણા દુઃખો ઓછા થઈ જશે. એટલે આ શરીર મળ્યું છે ને એના માટે સર્વોત્તમ કાર્ય ભગવાનની પ્રાર્થના છે. જે મોબાઈલ થી આપણે વાત કરીએ ને એમ જ આપણે પ્રાર્થનાથી વાત કરવાની છે ભગવાન સાથે. આપણે ને આપણે આપણા અંતરથી આપણને કંઈક ભગવાન કહેતા હોય ને આપણે ભગવાનને કંઈક કહીએ, એવું ચિંતન આપણા અંદર થતું હોય છે. ભગવાન સાથે જ નહીં, ઘરના સભ્યો સાથે પણ વાર્તાલાપ ઘણી વખત આપણે અંદર ને અંદર આપણું મન કરતું હોય છે. એમણે આમ મને કહ્યું ને મેં આમ કહી દીધું, પછી આમ થઈ ગયું. આવું બધું પણ ચાલતું હોય. એવી ભૂમિકા હોય ત્યારે અવાજ આવે છે. તો સવારમાં આપણે મંગલા આરતી નાહી ધોઈને શુદ્ધ થઈ આપણે ઈષ્ટ આગળ બેસી દીવો પ્રગટાવી પહેલા તો આપણે સ્વચ્છ કરીને પૂજન કરવું જોઈએ. આરતી કરતા પહેલા આપણે પૂજન કરવું જોઈએ. એ ચંદન અને પછી કંકુથી તિલક કરવું જોઈએ અને પછી આપણે આરતી કરવી જોઈએ. ધ્યાન કરવું હોય તો ધ્યાન પણ કરી લેવાય, પછી આરતી કરાય. તો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રીએ આપણને જે આરતી આપી છે ને એના માધ્યમથી આપણે સર્જનહારની પ્રાર્થના કરવાની છે. તન કી આરતી તત્વ પંચમુખ. આરતી કેવી છે તો કે પંચમુખી છે. 5 દિવેટો વાળી હોય છે ને આરતી, પછી તો એક વાળી ચાલે, એક મુખી આરતી, પંચમુખી, 11 મુખી. પણ આપણા શરીરની જે રચના છે ને એમાં પંચમુખી આરતી છે. 5 મુખ છે એના: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. 5 મુખ, 5 તત્વો અને એની 10 ઇન્દ્રિયો. એટલે દિવેટો કેટલી? પાછી 10. પછી તો 5 ખાના હોય તો 2 મૂકી દેવી પડે. અને વચ્ચે એક સેન્ટ્રલમાં હોય છે 11મી. એટલે આપણે ત્યાં દિવેટો આરતી જે થાય ને એકી સંખ્યામાં થાય. 1 થાય, 3 થાય, 5 થાય, 7 થાય, 11 થાય, 10 ના થાય. બેકી સંખ્યામાં નથી હોતી. એટલે અહીંયા
ઇન્દ્રિય એકાદશ બાતી કરી. આ શરીર એ આરતી છે. જે આપણે આરતી ઉતારીએ છીએ ને એ જ આપણું શરીર છે. પેલી આરતી આપણા હાથે ઉતરે છે, પણ આ એક શરીર એ પણ આરતી છે. એની અંદર 5 મુખ છે, 5 તત્વના, એની 10 ઇન્દ્રિયો બનેલી છે. પૃથ્વી તત્વની 2, જળ તત્વની 2, અગ્નિ તત્વની 2, વાયુ તત્વની 2 અને આકાશ તત્વની 2. પૃથ્વી તત્વની 2 ઇન્દ્રિય છે, એ છે એની ગંધ માત્રા. પૃથ્વી તત્વની ગંધ માત્રા એટલે નાસિકા ગંધને ગ્રહણ કરે છે અને મળ વિસર્જન જે છે ત્યાંથી ગંધ નીકળે છે. એટલે એ 2 ઇન્દ્રિય છે એ પૃથ્વી તત્વની છે. જળ તત્વની ઇન્દ્રિય એક જીભ રસના છે ને એક ઉપસ્થ છે. અગ્નિ તત્વની 2 ઇન્દ્રિય છે, જે આંખ રૂપનું દર્શન કરે છે. અગ્નિ તત્વની રૂપ માત્રા છે, જે આંખ જોવાનું કાર્ય કરે છે અને પગ ચાલવાનું કાર્ય કરે છે. વાયુ તત્વની 2 ઇન્દ્રિય છે. એક આપણી ત્વચા, જે ઠંડી અને ગરમી એનો અનુભવ કરે છે, અને હાથ છે એ લેવા મૂકવાનું કાર્ય કરે છે. અને આકાશ તત્વની 2 ઇન્દ્રિયો છે. એક છે મુખ, દ્વારા આપણે શબ્દ બોલીએ. આકાશની શબ્દ માત્રા છે, એટલે મુખેથી શબ્દ બોલીએ ને કાનેથી સાંભળીએ, એટલે શબ્દની ક્રિયા આ 2 ઇન્દ્રિય દ્વારા થાય છે. એક કર્મ ઇન્દ્રિય ને બીજી જ્ઞાન ઇન્દ્રિય. તો આ 10 ઇન્દ્રિય રૂપી દિવેટો આપણે શરીરની અંદર છે, અને એને આપણે પ્રજ્વલિત કરવાની છે. એ ઇન્દ્રિયો જે છે, તુપ પ્રકૃતિ ભીંજાઈ બતિયા. દિવેટો જે બનાવ્યો હોય શેમાં આપણે પલાળીએ? ઘીમાં. તો અહીંયા ગુરુ મહારાજે લખ્યું છે કે આપણા શરીરમાં રહેલી જે ઇન્દ્રિયો છે એ બધી જ પ્રકૃતિ રૂપી ઘીમાં પલળેલી છે, અને એને આપણે પ્રગટાવવાની છે. બ્રહ્મ અગ્નિ સે જ્યોત જરી. અગ્નિથી પ્રગટાવીએ છીએ. તો અહીંયા આપણી જે શરીરની ઇન્દ્રિયો છે એને બ્રહ્મ જ્ઞાન રૂપી બ્રહ્મ અગ્નિથી આપણે પ્રગટાવવાની છે. તો એ જ્ઞાનથી આપણે પ્રગટાવવાની છે. તો એ આપણને પ્રકાશ આપશે. જ્ઞાન વિના ઇન્દ્રિયો પ્રજ્વલિત નહીં થાય. તો આરતી પડી હોય તો એ પડી રહે, બરાબર છે, કોઈ ક્રિયા ના કરીએ તો. પરંતુ આપણે જે ક્રિયા કરવાની છે જ્ઞાનથી કરવાની છે. એટલે જ્ઞાનથી ઇન્દ્રિયોને આપણે પ્રગટાવીએ. એનો મતલબ કે આંખોથી જોવાનું જ્ઞાન, કાનથી સાંભળવાનું જ્ઞાન, મુખેથી બોલવાનું જ્ઞાન, નાસિકાથી સુગંધનું જ્ઞાન, ત્વચાથી ઉષ્ણ અને શીતળ એનું જ્ઞાન. ઉષ્ણ શીતળ તો એક શરીરની ચામડીથી આપણે અનુભવ કરીએ છીએ, પણ કરુણાસાગર બાપજી એની જે ઉલટ ક્રિયા આપી છે ને, કે આપણે શું અનુભવ કરવાનો આ ત્વચા દ્વારા, તો કે શીતળતા અને ઉષ્ણતા. શીતળતાનો મતલબ શાંતિ, અને ઉષ્ણતાનો મતલબ છે તાપ, એટલે દુઃખ. સંસારમાં આપણને શાંતિ કેવી રીતે મળે એવો આપણે અનુભવ કરવાનો છે, અને શાનાથી તાપ મળે છે, શાનાથી દુઃખ થાય છે, તો એનાથી આપણે દૂર રહીએ. તો એ રીતે આ ઇન્દ્રિયોને આપણે પ્રગટાવીને એનું જ્ઞાન મેળવવાનું છે. કાન શું સાંભળવું, શું નહીં સાંભળવું, હાથથી શું લેવું, શું મૂકવું. કારણ કે કોઈની વસ્તુ ચોરવી હોય ને તો હાથેથી ચોરે છે લોકો, પગેથી નહીં ચોરે. હા, ક્યાંક 500 ની નોટ પડી હોય ને માથે ઉભા રહી જાય વસ્તુ અલગ છે, પણ લેવા મૂકવાની ક્રિયા હાથ કરે છે. તો દરેક કાર્યની અંદર વિવેક આવે. તો અહીંયા ગુરુ મહારાજ કહે છે કે તમારે જો ભગવાનની પ્રાર્થના કરવી હોય ને
તો આ 10 ઇન્દ્રિયોને ભગવાન તરફ જોડવી પડે. એક પણ જો ભટકી ગઈ ને, સમજવાનું આપણી પ્રાર્થના થશે 10 ઇન્દ્રિયો પ્રાર્થનામાં જોડાય ને 11મું મન ના હોય એટલે બધી જ નકામી. તમે કામ કરો, તમારું મન ના હોય ને તો પછી કઈ કામનું નહીં. અગર તો મન બીજે ફરતું હોય તો અહીં કામ બગડી જાય આપણું. તો 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનની પ્રાર્થનામાં જોડાવવું જોઈએ. એમાં એક પણ ગેરહાજર રહેવું જોઈએ નહીં. તો આપણે તો ઘરમાં એકાદ જણ પ્રાર્થના કરે ને બીજા બધા તો ગેરહાજર હોય છે. પછી પરિવારમાં સુખ શાંતિ કેવી રીતે આવે? જો આપણે સંસારના કાર્ય કરીએ છીએ તો બધી જ ઇન્દ્રિયોની જરૂર પડે છે. કોઈ એક ઇન્દ્રિયથી કામ નથી થતું. એવી જ રીતે ઘરમાં પણ બધાએ સાથે મળીને આ કામ કરવું જોઈએ. એવું નહીં કે દાદા એકલા ભજન કરે છે તો આખું ઘર સુખી થઈ જાય. હા, દાદા કરે એમાંથી તમે પ્રેરણા લો તો સુખી થઈ જાઓ, પણ એમને બેઠા બેઠા ના થવાય. એટલે ભગવાનની પ્રાર્થના કરવા માટે આપણા હાથ પગ એ પણ આપણે શાંતિથી બેઠા હોઈએ ને તો એ જોડાયેલા કહેવાય. નહીં તો પગ એ સ્થિર ના થાય. આપણે કેમ ભગવાનના આગળ બેસવા નથી દેતા? તો કે એની અંદર સંચળતા છે, અહીં જવું છે, વાં જવું છે. તો પગની અંદર પણ સંસ્કારો છે. હાથ પણ 2 હાથ જોડાય ભગવાનના આગળ, એ એક નમસ્કાર મુદ્રા છે. ખાલી આ ક્રિયા થાય ને એનું પરિણામ આપણી ભીતર આવતું હોય છે. એમ જ કઈ કોઈના આગળ હાથ નથી જોડાતા. નમસ્કાર મુદ્રા છે. એટલે ભગવાન સામે બેસીએ કે પ્રાર્થના ચાલતી હોય ત્યારે આપણે 2 હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. યા તો પગે લાગીએ છીએ તો 2 હાથ જોડીને પગે લાગીએ છીએ. આ બહુ ઉત્તમ કાર્ય છે. 2 હાથ જોડાય, 2 હાથની એકાગ્રતા થાય, આપણું મન પણ એકાગ્ર બની જાય કાર્ય માટે. તો બધી જ ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનની પ્રાર્થના કરવાની છે ત્યારે બધી જ જ્ઞાનથી પ્રજ્વલિત થવી જોઈએ. આંખ દર્શન માટે પ્રજ્વલિત હોય, કાન આરતીના શબ્દો સાંભળવા માટે એકાગ્ર બની જાય, પછી બીજા કોઈ શબ્દ એના સાંભળવામાં ન આવે. હાથ જોડાયેલા હોય, પગ આપણા આરતી થતી હોય ત્યારે તો આપણે ઊભા રહેવાની પરંપરા છે. આ ના ઊભું થવાય ને બેસે વસ્તુ અલગ છે. તો ઊભા રહીએ ને તો પણ સ્થિર ઊભા રહેવું જોઈએ. પછી ઘોડાની જેમ નહીં એક પગ ઊંચો ને એક પગ આખા ઝૂકી જાય, જાણે કે આને આ બાજુ વજન આવી ગયું હોય. એ ઊભા રહે તરત જ એક બાજુ ઝૂકી જાય. બોલો, આ આપણી આદત પડી ગઈ છે. તમે જેટલા બંને ઉપર સરખું વજન રાખીને ઊભા રહ્યો ને, તમે જેટલું લાંબુ ઊભું રહેવું હોય ને એટલું ઊભા રહી શકાશે. એક બાજુ રહ્યો છે એટલે થાકી જવાના, પછી આ બાજુ પાસે થાકી જવાના. એટલે આ કમરની તકલીફ થઈ જાય પછી કે આ બાજુ દુખે છે ને આ બાજુ દુખે. પણ આપણે રહ્યા જ છીએ એ રીતે તો શું થાય? આપણી આદતો ઘણી બેસવાની નથી બરાબર હોતી, ઊભા રહેવાની નથી હોતી. એના કારણે પણ શરીરની સમસ્યાઓ હોઈ શકે છે. એટલે બંને પગ ઉપર સરખો વજન રાખીને ઉભા રહીએ. જે કોઈ તપ કરે ને એ એક બાજુ ઉભા રહીને તપ ના કરે, એક બાજુ ઝૂકીને. બંને પગ ઉપર સરખો વજન રાખીને તમે ઉભા રહ્યો ને સ્મરણમાં લાગી જાવ, પછી તમને ખબર ના પડે તમે ઉભા છો, પછી તમને થાક ના લાગે. પણ થોડી વાર આવે પરિસ્થિતિ થોડી થાકની, પણ એમાંય આપણે જો સ્થિર ઉભા રહીએ ને તો પછી ધીમે ધીમે જે પ્રવૃત્તિ કરો છો ને એમાં તમારું મન લાગી જશે. પછી તમને કલાક ઉભા રહેવાનું હોય તો ઉભા રહી શકાય છે. એટલે આરતીની અંદર આપણે સ્થિર ઉભા રહી, બને તો હાથ જોડી આપણી આંખો ગુરુ મહારાજના દર્શનમાં, કાન આરતીના શબ્દોમાં અને મુખ એ પણ આરતીના ગાનમાં. તો બધી જ ઇન્દ્રિયો આપણી એમાં જોડાઈ જાય છે. મંગલ આરતી કરત મોદિત મન ઉર અંતર આનંદ ભરી. ચિતવન ચંદન ચેતનય રચના
અહીંયા પહેલી બતાવી છે, એની અંદર હવે કે છે તમારે ચંદન થી પૂજન કરવાનું છે. ચિતવન ચંદન. આપણે બે પૂજા કરીએ છીએ, બે આરતી. એક આપણા સામે બિરાજમાન પરમ ગુરુ મૂર્તિ રૂપ છે, એમની આપણે આરતી કરીએ છીએ અને પૂજા કરીએ છીએ. અને બીજું આપણે આપણા અંતરથી આરતી એ પરમ ગુરુના જે અખંડ સ્વરૂપ છે એમની કરીએ છીએ. તો એમનું પૂજન પણ કરવાનું છે. પણ એ પૂજન કેવી રીતે થાય? જે અખંડ સ્વરૂપ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે એને સોહંગ સ્વરૂપ કહ્યું છે. ગોળીપદ 1 ની અંદર કહ્યું પરમ ગુરુએ, સુંદર આરતી છે, ગોળીપદ છે. આપણે બધા સાથે બેસીને ગાઈએ તો જ્ઞાનનો ઉપદેશ પણ મળે છે અને ગાવાનો પણ એક આનંદ આવે છે. આ ગોળીપદની અંદર કહ્યું, મેં અવિનાશી ઉપાસી. હું અવિનાશીનો ઉપાસી છું. આ વિશ્વના સર્જનહાર જે અવિનાશી છે, જે જન્મતાય નથી અને મરતા પણ નથી, એ અજર અમર ને અખંડ છે. મેં અવિનાશી ઉપાસી, સંતો મેં અવિનાશી ઉપાસી. નિજ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે. જીનું ચિતવન સે હવે સકલ કુલ, તે ક્યો ભવભર ડોલે. જેના ચિતવન માત્ર થી જ સારી સૃષ્ટિ ચાલતી હોય, પછી એને અહીંયા આવવાની જરૂર પડે ખરી? તમારા હાથમાં રિમોટ કંટ્રોલ હોય, ટીવી બંધ કરવા તમે ઊભા થાવ ખરા? એવી સ્થિતિ છે. માલિકને ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે એના ચિતવન માત્રથી જ આ જગતની ક્રિયા થાય છે. એટલે જગતમાં જે કોઈ આવ્યા છે ને, એમના અંશો આવ્યા છે, દેવો આવ્યા છે, એને ફરજ આપેલી છે, એને કરુણાઓ આપેલી છે. એ ધર્મનું કાર્ય કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે યુગે યુગે વિષ્ણુ અવતાર લઈને આવે છે. એ આપણી એક પરંપરા છે. પણ વિશ્વના સર્જનહાર એ જગતથી ન્યારા છે, જગતમાં ક્યારે આવતા નથી. આપણે આખી દુનિયાના મંદિરો શોધીએ ને તોય ભગવાન નહીં મળે, એમ સંતો કહે છે. પણ મંદિરમાં શા માટે જવું જોઈએ? કે ભગવાનની ઓળખ કરાવનારા જે અવતારો થયા છે ને, એમની સ્થાપનાઓ થઈ છે. અને આપણને ધર્મના સંસ્કાર પ્રાપ્ત થાય. અને દેવો છે એ સંસારના લૌકિક કાર્યો પણ કરે છે. એટલે સંસારની અંદર અનેક દુઃખો હોય છે, એમાંથી લોકો છૂટવા માટે પણ ભગવાનની પ્રાર્થના કરતા હોય છે. એટલે મંદિરો આવશ્યક છે. આપણા ઘરમાં પણ મંદિર હોય છે, તો ત્યાં આપણે બેસવું જોઈએ, પ્રાર્થના કરીએ. તો ભગવાન તો ઉપર છે, પણ અહીંયા આપણે પ્રાર્થના કરીએ ને એનું કનેક્શન આ મંદિરના ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી એની સાથે થાય છે. અને અહીંયા આપણે જે ગુરુ મહારાજ જ્ઞાન આપે એ પ્રમાણે આપણે એમની સાથે પ્રાર્થના કરીએ, વાતો કરીએ, તો આપણું કાર્ય સિદ્ધ થાય છે. એટલે મંદિર આપણા માટે માધ્યમ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ ભલે જળ હોય, પણ એના માધ્યમથી આપણે કોઈની સાથે, ચૈતન્ય વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ.
ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેટલું સામર્થ્ય છે કે અહીંથી ત્યાં સુધી આપણે અવાજને લઈ જાય છે. બાકી આપણે ભલે ચૈતન્ય હોઈએ છતાં આપણે નથી પહોંચાડી શકતા ને. એટલે દરેક વસ્તુનું મહત્વ છે, કોઈ વસ્તુ નિરર્થક નથી. એટલે આપણે દેશની અંદર તો કેટલા મંદિરો છે, લોકોની આસ્થાઓ છે, અને એના માધ્યમથી એ ધર્મ સાથે જોડાયેલા છે. ધર્મમાં જેની આસ્થા છે ને માણસ કંઈક તો સારું કરે છે, ખોટું કરતા એ રોકાશે, કંઈક તો કે ધર્મમાં આસ્થા રાખે છે. એટલે ભગવાનની આપણે પૂજા કરવાની છે. તે પરમ ગુરુનું જે સ્વરૂપ છે એક પ્રગટ થયા, એ દેહ ધારણ કરો, એની આપણે પાસે અત્યારે ફોટો સ્વરૂપ છે. તો ભાવથી એની પૂજા કરીએ તો આપણો ભાવ તો બને છે પવિત્ર. એ અત્યારે એ સ્વરૂપમાં વિદ્યમાન નથી, પણ એક માધ્યમ છે કે ફોટાના માધ્યમથી પણ આપણને એનું સ્મરણ થાય. કારણ કે એનું અસ્તિત્વ એ હતું, આજે જ્ઞાનના સ્વરૂપમાં છે, સત્સંગના સ્વરૂપમાં છે. એટલે જે હતું એના સ્મરણથી આપણે એને યાદ કરીએ છીએ. તો વસ્તુ માધ્યમ હોય છે, પછી એના માધ્યમથી આપણે એનું સ્મરણ કરીએ છીએ. એટલે પરમ ગુરુનું સોહંગ સ્વરૂપ છે. હાડ માંસ રગ લોહ ન ચર્મ, હાડકા માંસ નાડી રોમ વાળું નહોતું. તો કેવું હતું? તો કે સોહંગ સ્વરૂપ. અહીંયા જે પ્રગટ થયા ને એ સ્વરૂપમાં પણ આપણા શરીરમાં જેવી સ્થિતિ છે ને એવું એમના શરીરમાં કંઈ જ ન હતું. કારણ કે માતાના ઉદરથી જન્મા નહોતા, એટલે એનું શરીર માત્ર ને માત્ર મનુષ્ય સ્વરૂપે દર્શનીય હતું. એટલે પંચભૂતનું શરીર હતું, પણ માત્ર દર્શની પોતાની જાતે પ્રગટ થઈ અને ચોલો ધારણ કર્યો. એની અંદર કોઈ હાડકા નાડી માંસ કશું જ નથી. એની અંદર કોઈ તત્વો બીજા નથી, એટલે એમાં કોઈ તકલીફ પણ નથી. તો પરમ ગુરુનું એવું દિવ્ય સ્વરૂપ હતું. અને સોહંગ સ્વરૂપ એટલું બ્રહ્માંડની અંદર વ્યાપક છે, એના વગર કોઈ જગ્યા જ ખાલી નથી. જે લોકો પરમેશ્વર માને છે બ્રહ્મને, બ્રહ્મ એટલે પ્રકાશ માલિકનો, એ ચારે તરફ ભરાયેલો છે. એવું નહીં સૂર્ય થાય ત્યારે પ્રકાશ, એ તો પાછો અલગ. પણ આપણે બધા જીવીએ છીએ ને એના પ્રકાશથી જીવીએ છીએ. એનો પ્રકાશ ના હોય ને તો આપણી આંખો જોઈ ના શકે. આ બધો એનો જ પ્રકાશ છે. એટલે એ પણ એક પ્રકાશ કહેવાય. આ લાઈટનો પણ એક પ્રકાશ હોય, પણ આપણી ભીતર કોઈ ચેતના જે આવે છે ને માલિકનો પ્રકાશ છે, એના દ્વારા આવે છે. માલિક છે કૈવલ ધામમાં સૃષ્ટિથી બહાર છે, પણ ત્યાંથી આ બ્રહ્મ દ્વારા એ પોતાની ચેતના મોકલી અને બધાને જીવન આપે છે. અને ત્યારે તો આપણે જીવીએ છીએ. એ જીવન જે આપણા સુધી આવેલું છે ને પરમ ગુરુનું સ્વરૂપ છે. તો એ સોહંગ સ્વરૂપ, જ્યાં કોઈ ઉપાધિ નથી અને મસ્તી છે, આનંદ છે. ક્યારેક આપણે ભજનમાં હોઈએ કે આપણે કીર્તન કરીએ કે સત્સંગમાં આનંદમય બની જઈએ, તો એક એવા આનંદની જે અનુભૂતિ થાય છે ને એ સોહંગના આનંદની અનુભૂતિ છે. માણસ ધ્યાનમાં બેસે તો પણ શાંતિની અનુભૂતિ થાય. બાકી સંસારમાં જે આનંદ હોય એમાં શાંતિ મળે, એમાં એ અનુભવ નથી હોતો. નહીં તો ઉનાળામાં ઠંડી હવા આવે તો આપણને મજા આવે, પણ એમાં એ સોહંગનો આનંદ નથી મળતો. કેમ? તો લાઈટ જાય પાછું ઉપાધિ થઈ જાય. અને સોહંગનો આનંદ તો એવો છે ને, લાઈટ જતી રહે ને તો કોઈ ચિંતા ના થાય, એવો આનંદ છે. સંસારની જે કઈ તકલીફો છે ને એનો કોઈ અનુભવ ના રહે. અમે કથા કરીએ ત્યારે કઈ તકલીફ હોય ને, બીમારી હોય કઈ પણ, તો 1 કલાક કથા કરીએ ત્યાં સુધી કોઈ વાતની ખબર ના પડે કે આ તકલીફ છે. ગમે તે તકલીફ હોય, તો એ એક ઉર્જા છે. પણ એ ઉર્જામાં આપણે જેટલો સમય રહીએ ને એટલો સમય આ લાભ મળે છે. પણ આપણે કેવું કાર્ય કરીએ ત્યાં સુધી લાભ મળે, પછી પાછું ભૂલી જઈએ છીએ. તો આપણે અભ્યાસ કરતા કરતા એ સ્થિતિ કાયમ મેળવવાની છે. તો પછી આપણને સંસારની કોઈ તકલીફ રહેશે નહીં.
તો સોહંગ સ્વરૂપ છે, તો પરમ ગુરુ અંશ સ્વરૂપ પણ છે. આપણામાં જેમ ચૈતન્ય અંશ છે એમ એમનો પણ અંશ છે. તો આપણે પરમ ગુરુની જે પૂજા કરવાની છે, કૈવલની જે પૂજા કરવાની છે, એમાં ચિતવન રૂપી ચંદન, આપણે બહાર ચંદન લાવીએ છીએ તો વાસ્તવિક ચંદન તો ચંદનનું લાકડું અને પથ્થર રાખવો પડે અને એમાં કેસર મેળવીએ ત્યારે એ ચંદન કેસર વાળું બને છે, સુગંધિત બને છે. બાકી તો માટીની અંદર મિશ્રિત કરીને આપવાતું હોય છે મોટા ભાગનું. પણ છતાંય સારું આપણે જે કરીએ ને સંસ્કાર મહત્વના છે. જેટલું આપણને જે પ્રકારે મળે, જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે એ સામગ્રી લાવીએ અને એનો આપણે પૂજામાં ઉપયોગ કરીએ. તો ચિતવન રૂપી ચંદન, કદાચ પેલું ચંદન ન હોય પણ તમે ચિંતન કરશો ને તો એ ચંદન થઈ જશે. કદાચ કોઈ સામગ્રી નહીં હોય તો ચાલશે, તમારી પાસે કદાચ કઈ જ ના હોય સામગ્રી પૂજાની, પણ એમણે કહ્યું તેમ તમે પ્રાર્થના કરશો તો એ આરતી થઈ જશે, ચિંતન કરશો તો એ ચંદન થઈ જશે. ચિતવન ચંદન ચૈતન અર્ચન, તો ચૈતન ભાવથી આપણે એની અર્ચના કરવાની છે. ચિતવન રૂપી ચંદન ને ચૈતન ભાવની અર્ચના. અનુભવ શંખ લિયો સમરી, આરતીની અંદર એક શંખ વગાડવામાં આવતો હોય છે. આપણે ઘરમાં નથી વગાડતા, કારણ કે ઘરમાં ઘણા પ્રકારના શંખ વાગતા હોય એટલે વગાડવાની જરૂર ના પડે. પણ અહીંયા અનુભવનો શંખ, ભગવાનની જયારે પ્રાર્થના અને આરતી ચિંતન થતું હોય ને ત્યારે આપણે અનુભવ થાય ને એનો એક શંખનાદ થતો હોય છે અંદરથી. અંદરથી આ બધા ધ્વનિ આવે એ વ્યવસ્થા છે. જો કે આપણે બ્રહ્મરંધ્ર સ્થાન છે ત્યાં અંશ બિરાજે છે, એ નિરંજનનું જે સ્થાન છે ત્યાં 10 પ્રકારના નાદ પણ થાય છે. જે યોગી લોકો છે, ધ્યાન કરે છે, એ એની અંદર પોતાની સુરતા જોડી દે ને ત્યારે 10 પ્રકારના નાદ એને સાંભળવા મળે ને તો એ નાદ શ્રવણ કરવામાં એટલા બધા ભ્રમરની માફક લીન થઈ જાય ને કે આ બાજુ આવતા જ નથી સમાધિમાંથી. આપણને થાય કે આ ક્યાં ગયા છે, પણ આ અલૌકિક નાદ છે ને એ સાંભળવામાં એવો આનંદ મળે છે. એ થોડી વાર આનંદ કરે તો અહીંયા તો વર્ષો નીકળી જાય. એને તેમ થાય મેં થોડી વાર આનંદ કર્યો, પણ અહીંયા ખબર ના હોય, આવે ત્યારે ખબર પડે કે અહીં તો 10 વર્ષ વીતી ગયા, 20 વર્ષ વીતી ગયા. એટલે આપણે અનુભવ રૂપી શંખ આરતીની અંદર ધ્વનિ કરવાનો છે. એ અંદરથી ધ્વનિ આવતો હોય છે, આપણને સંભળાય, બીજાને ના સંભળાય. બહારનો શંખનાદ બધા સાંભળે અને બહારની એક વ્યવસ્થા આ એક સમજણ માટે જ રાખી છે કે ભાઈ આપણી અંદર પણ આ બધી વસ્તુઓ છે, તો બહારની ક્રિયા હોય તો સમજણ આવે ને. આરતી જેવી કોઈ વસ્તુ જ ના હોય તો આપણને આરતીની કોઈ સમજણ આપે તો કેમ ખબર પડે કે આરતી કેમ કરવાની. આપણે ત્યાં જે સંસ્કારની પરંપરા છે, ક્રિયાઓ છે, એ આપણી આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. એવું નહીં માત્ર આમાં ફેરવી મૂકી દઈએ બધું થઈ ગયું. એ ક્રિયા છે, પણ પ્રેમથી કરીએ, ભાવથી કરીએ તો એનો બહુ મોટો લાભ છે. એટલે અનુભવ રૂપી શંખ નો ધ્વનિ આપણે કરવાનો છે. અધૂધુ શબ્દ અગમ અગોચર, આ શબ્દ કેવો છે? અધૂધુ. આપણે એ સદગુરુનો શબ્દ છે. સદગુરુ કહત પોકાર કરી, એનો શબ્દનો ધ્વનિ છે, અગમ અને અગોચર છે. સદગુરુ જે જ્ઞાન આપે છે, આરતી આપણે કરીએ અને જે આપણને ધ્વનિ સાંભળવા મળે, સદગુરુ જે લક્ષ્ય આપે છે ત્યાં શબ્દ નથી પહોંચતો, એટલે કે અધૂધુ શબ્દ, અગમ અગોચર. જેની આપણે આરતી કરી રહ્યા છે, માલિક ક્યાં છે? તો અગમ અને અગોચર છે. સાંજે આપણે આરતી કરીને આરતી કરત નિગમ હરિદાસા, હરિ હરિ અગમ અગોચર અવિગત વાસા, હરિ હરિ. બસ જેને જેને ભગવાનને પ્રાર્થના કરી છે ને એને ભગવાન ના મળ્યા તો હરિ છે એવું એક વિશ્વાસ હતો. કારણ કે આખું જગત ચાલે છે કઈ એમ જ નથી ચાલતું. વિજ્ઞાન માને કે ન માને, પરંતુ છે વાત નક્કી છે. કારણ
કે સારી સૃષ્ટિની જે ક્રિયા થાય છે ને એ કરનારો કોઈ છે. વિજ્ઞાન સંશોધન કરે કે આ પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, પણ કોણ ફેરવે છે? એના કોઈ દાદા કે એ તો ફેરવતા નહીં હોય ને, પણ આપણા બધાના દાદા જ કહેવાય ને માલિક. તો એ ફેરવી રહ્યા છે. વિજ્ઞાન સંશોધન કરે, પણ આ કેમ ફરે છે ભાઈ? આમ ફરે છે, ત્રાસી ફરે છે, આટલા ટાઈમિંગમાં ફરે છે, બધું સંશોધન કરે છે, પણ ફેરવે છે કોણ? એ તો કહો. એ કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરે છે. આપણું શરીર બનાવ્યું છે, કોણે બનાવ્યું? કોઈ માણસ થોડો બનાવે છે, તો વિજ્ઞાન થોડું બનાવે છે. આ પરમેશ્વરની બનાવટ છે. એટલે વિશ્વનો માલિક છે એ નક્કી છે, પણ કોઈને ન મળ્યો ને ત્યારે એ એમ જ પ્રાર્થના કરતા હતા, હરિ હરિ હરિ, હે પ્રભુ. એમ કરીને એમણે પ્રાર્થનાઓ કરીને ત્યારે એની સાથે એનો એકતાર થયો છે. અને એની શોધ કરે ને, એને પ્રાર્થના કરે ને, તો એને આગળ આવવું પડે કે બોલો શું તકલીફ છે. કહળસંગ અને જતનભાઈ નાપાડની અંદર થઈ ગયા. આણંદ પાસે નાપાડ ગામ છે, ત્યાં ક્ષત્રિય કુળની અંદર, રાજપૂતની અંદર કહળસંગ અને જતનભાઈ થઈ ગયા. તો એમને પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ, એટલે અનેક સાધુ સંતોની સેવા કરતા, સત્સંગ કરતા. એમને એક દીકરો હતો, એ મૂંગો હતો. તો એ સાધુ સંતોની સેવા કરે છે. એમાંથી એને કોઈને ગુરુ કરવા છે. સંતો અનેક હોય છે, પણ ગુરુ એમાંથી કોઈ એક હોય છે. તો એને ગુરુ કરવા માટે એક યુક્તિ કરી કે અમારા દીકરાને છે ને, જે મહાત્મા એના માથે હાથ મૂકે ને બોલતો થઈ જાય ને, માત્ર બોલતો નહીં હો, નહીં તો ઘણા બાધા લે, અમારો છોકરો બોલતો થઈ જાય, પણ પછી બોલતો થાય ને પછી સમય જાય ને પછી પાછો બંધ કરવા માટે બાધા રાખવી પડે. એવાય હોય છે. જો કે ભગવાનની દયાથી બોલતા થાય ને એને બહુ વાંધો ના આવે, પણ એમના જ લોકો બોલતા હોય છે ને. એટલે એ મૂંગો હતો. એમણે કસોટી કરવા માટે કે ભાઈ એવા કોઈ સામર્થ્ય વાળા સંત હોય ને એને આપણે ગુરુ કરવા છે. અને સામર્થ્ય વાળા છે એનું પ્રમાણ શું? કે બોલતો જ નહીં, પણ શાસ્ત્રો ભણ્યા વિના એ જ્ઞાનનો જો ઉચ્ચારણ કરે તો સમજવાનું કે કોઈ સાચા સંતની કૃપા થાય તો જ થાય, નહીં તો થઈ શકે નહીં. નહીં તો બાધા રાખો તો બોલતા તો થઈ જાય છે ધીમે ધીમે. આજે આપણે બધા બોલીએ છીએ, પણ બોલતા આવડે છે ભાઈ? બોલતા આવડે છે? કેટલા ના આવડે? બોલો. કેટલું બાફીએ છે, કેટલું વગાડીએ છે, કેટલું વ્યર્થનું બોલીએ છે. બોલતા ક્યાં આવડે છે? બોલતા આવડી જાય મહત્વનું નથી, પણ બોલતા શીખવું પડે છે. ખાલી બોલીએ મહત્વનું નથી, પણ બોલતા શીખવું પડે છે. શું બોલવાનું, ક્યારે બોલવાનું, કેવું બોલવાનું, એ બોલ્યા કહેવાય. બાકી તો બધા ક્યાં બોલે છે? મૂંગા કહીએ તો એ ખોટું નથી. જે વાણી કામમાં ના આવે શું કામ નહીં? એના કરતા મૂંગા રહ્યા હોય તો સારું. બોલવામાં આપણી એનર્જી ખર્ચાય છે, શક્તિ ખર્ચાય છે. તો શબ્દ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. જે જરૂરી હોય એટલું જ આપણે બોલવું જોઈએ. એટલે એમણે એક સંકલ્પ કર્યો કે અમારો દીકરો છે ને, જે સંતના આશીર્વાદથી શાસ્ત્રો ભણ્યા વિના જ જ્ઞાનનું ઉચ્ચારણ કરે ને, તો માનવાનું કે શ્રેષ્ઠ સંત છે. એવું તો કેટલાય સંતોની એમણે સેવા કરી વર્ષો, પણ છતાંય કોઈ સંતના આશીર્વાદથી છોકરો બોલતો ના થયો. જ્ઞાનની વાતો બાજુમાં. પછી એક ફકીર મળ્યા, તો એ ફકીરે એમણે ધ્યાન કરવાનું બતાવ્યું. તો કહલસંગ અને જતનભાઈ પતિ પત્ની બંને એવી શ્રદ્ધા વાળા હતા. તો એ ફકીરે જે ધ્યાન બતાવ્યું ને એ પ્રમાણે એને ધ્યાન કર્યું. 6 મહિના સુધી એ ગુફા ખોદીને અંદર બેસીને ધ્યાન કર્યું, છતાંય એનું કાર્ય સિદ્ધ ન થયું, એને સંતોષ ન થયો, એને કોઈ એવો અનુભવ ના થયો. એટલે એને પછી તો સાધુ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો કે સાધુમાં કોઈ એવા સાધુ નથી કે જે આપણને પરમેશ્વરની ઓળખાણ કરાવે. આ તો માત્ર નામધારી છે સાધુ, ભેખધારી સાધુ છે.
પણ સાચા સાધુ કે છે કોઈ છે નહીં, એને અભાવ આવી ગયો અને ભગવાનની પ્રાર્થના કરી, હે પ્રભુ, આપને મેળવવા માટે અમે ક્યાં જઈએ? ત્યારે પરમ ગુરુ એની પ્રાર્થના સાંભળી અને એના દ્વારે આવ્યા, દર્શન આપ્યા. એ છોકરાના માથે હાથ મૂક્યો અને છોકરો જ્ઞાનનું ઉચ્ચારણ કરવા લાગ્યો. ત્યારે એને વિશ્વાસ આવી ગયો. એ ચરણમાં પડ્યા, એનું ચરણામત લીધું, પરમ ગુરુની પરિક્રમા કરી. આ સંસ્કાર છે. આપણે આ બધું લખ્યું છે ને એટલે આપણને એમ થાય કે ના, આ બધા સંસ્કાર છે કે ભાઈ આપણે પૂજન કરવું જોઈએ, કોઈ દેવ મંદિર હોય તો પરિક્રમા કરવી જોઈએ. પરમ ગુરુ વિદ્યમાન હતા ત્યારે કહલસંગ અને જતનભાઈ એમની પરિક્રમા કરે છે, એમની પૂજા કરે છે, એમનું ચરણામત પીવે છે. અને એ જ દીકરો એક જ હતો એનો, અને એ જ એને પરમ ગુરુને અર્પણ કરી દીધું. આપણે એક હોય આપીએ, પણ એનું કલ્યાણ થતું હોય ને, એનું જીવન સાર્થક થતું હોય તો એને સાચા માર્ગે એને મોકલવું જોઈએ. હું તો કઉ છું 99% કોઈ જશે જ નહીં. તમે કદાચ મોકલો ને તોય ના જાય. આ તો જાય તો હો ભાગ્ય કહેવાય. પણ તમારે તો બાળકોને એવા જ સંસ્કાર આપવાના કે સાધુ બની જાય. ત્યારે માંડ એક આદર્શ પુત્ર બનશે. આદર્શ પુત્ર યાદ રાખજો. એટલું આપણે એને આપવાનું છે, એવા વિચારો આપવાના છે. બાળકોને આપવા માટે આપણે પણ અધ્યયન કરવું જોઈએ. સારી સારી કહાનીઓ હોય, ધાર્મિક બહુ બધી પ્રસંગો છે, તો આપણે ગ્રંથોનું અધ્યયન કરીએ. એમાંથી કોઈ સારો પ્રસંગ હોય તો આપણે બાળકને કહેવાથી આપણા માટે એનું સ્મરણ થઈ જશે, આપણને પણ ગૌરવ થશે. તો એ રીતે આપણે પરિવારની અંદર અભ્યાસ કરવો જોઈએ. તો અહીંયા પોકાર કરવાનો છે આપણે. સદગુરુ આપણને પોકાર કરીને જ્ઞાન આપે છે. જાહેર જુગ में कहत पोकारी कैवल लक्ष्य ग्रहो नर नारी तो पारंगत छिन में पाओ बहरू भव संकट न आओ. જાહેર જુગ में कहत પોકારી, અંદરનો એક ભાવ વ્યક્ત કરે છે. આપણું કલ્યાણ કરવા માટે એમણે જે જ્ઞાન આપ્યું છે ને, પોકાર કરીને, એટલે વારંવાર કહીને. આપણા છોકરાને આપણે કહીએ છીએ કે નહીં વારંવાર, એનું સારું થાય એના માટે. એવું થોડું છે કે એકવાર કહીએ ન માને તો આપણે ન કહીએ, ના માને તો આપણે વારંવાર કહીએ છીએ. એમ ગુરુ મહારાજ પોકાર કરીને કહે છે આપણું કલ્યાણ કરવા માટે કે હે જીવ, હવે તું જાગી જા અને આ માર્ગે પાછો વળી જા. આ સંસારમાં તો પછી તું ભટકતો જ રહીશ. ઠીક છે, થોડા સમયની આ જિંદગી મળી છે, એમાં થોડી મજા કરી લઈએ ભાગ્ય પ્રમાણે, પણ જીવન પૂરું થઈ જાય પછી તો તમે જુઓ તો શું સ્થિતિ છે, ક્યાં જઈશું, કોઈ વિચાર નથી કરતા. સંસારમાં જેમ ફર્યા એમ જ બીજા શરીરમાં ફરવાનું રહે છે. એટલે સદગુરુનો જે આ પોકાર છે, એવી રીતે આપણે આરતી કરીએ ને ત્યારે એનો જે શબ્દ છે ને ત્યાં પહોંચી શકતો નથી. એવી રીતે આપણે અનુભવ દ્વારા આરતી કરવાની છે. અગ્રવતી વધારે આખી ઉપાસના તો ઘણી છે, પણ એમાંથી માત્ર શોર્ટ શરૂઆત એક મંગલા આરતીથી કરો કે આપણા ઘરના સભ્યો જેમ જેમ સમજતા જાય એમ એમ કે આગળ વધતા જાય. શરૂઆત એક મંગલા આરતીથી કરીએ. બાળકો ભણતા હોય એને સમય ન હોય તો માત્ર રવિવારે કરાવો. એક અઠવાડિયામાં એક વખત કરશે ને તો પણ એને આ સંસ્કાર મળી જશે. એટલું જ કરે, બાળકને વધારે નહીં, એના પ્રમાણમાં જ આપણે કરાવીએ.
આપણે આપણા પ્રમાણમાં કરીએ. બાળક 1 રોટલી ખાય છે ને આપણે 5 ખાઈએ છીએ, પછી બાળકે કરે એટલું જ આપણે કરીએ તો પછી આપણે 1 જ રોટલી ખાવાનું શરૂ કરવું પડે. યાદ રાખજો. તો આપણે પણ આપણા પ્રમાણમાં કરવું જોઈએ. આ શરૂઆતનું પ્રમાણ એક ઓછું હોય, ઉંમરનું પ્રમાણ નહીં પણ શરૂઆતનું પ્રમાણ. પછી ધીમે ધીમે એમાં વધારો કરવો જોઈએ. જેમ આપણે સંપત્તિમાં વધારો ઈચ્છીએ છીએ, અને કેટલો વધારો ગમે એટલો થઈ જાય ને, આપણે ક્યાંય પૂર્ણ વિરામ નથી આવતો, તો પછી ધર્મ કાર્યની અંદર આપણે શા માટે સીમિત ભાવના રાખીએ? સંપત્તિ જેવી જ ભાવના રાખીએ કે આપણને વધુમાં વધુ મળે અને એના માટે આપણે મહેનત પણ કરીએ. તો અહીંયા મંગલા આરતી એક કરવાનો સંકલ્પ કરીએ, જેનાથી આપણું મંગલ થશે થશે અને થશે જ. આ જન્મમાંય થશે અને પછીના જન્મમાં પણ થશે. આ સંસ્કાર જ આપણું કલ્યાણ કરશે. એક સંકલ્પ કરીને રોજ નિયમિત માણસ મંગલા આરતી કરે છે તો એનું કાર્ય, એના સંસ્કાર, એની ભાવના ચોક્કસ એનું કલ્યાણ કરશે. કારણ કે રોજ નિયમિત કરો ત્યારે એમાં રહેલું જ્ઞાન આપણી અંદર આવે ને, એની સમજણ આવે, અને સમજણ પ્રમાણે જીવીએ ત્યારે કલ્યાણ થાય છે. પણ આપણે તો જાણતા જ નથી, કોઈ ક્રિયા જ નથી કરતા, તો કેવી રીતે કલ્યાણ થવાનું છે? કરુણાસાગર બાપજીએ કલ્યાણનો માર્ગ બતાવી દીધો છે. અને એથી વિશેષ બીજી સમજણ માટે પરમ ગુરુએ અન્ય ગ્રંથો પણ બનાવ્યા છે, તો આપણે એનું અધ્યયન કરવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ. હું તો કોઈ સારામાં સારી પ્રવૃત્તિ છે કે આપણા ઘરના બધા જ સભ્યો બેસીને વધારે નહીં તો 15-20 મિનિટ કે 30 મિનિટ, વધારે રસ પડે તો 30 મિનિટ, તો તમે બધા સાથે મળીને અધ્યયન કરો ને, તો અમૂલ્ય જ્ઞાનનો ખજાનો આપણને મળી જશે, જે આગળની યાત્રામાં આ જીવનમાં બહુ જ ઉપયોગી થશે. મીરાબાઈ કહે છે, अमोलिक वास्तु दिए मेरे सतगुरु, अलौकिक वास्तु दिए मेरे सतगुरु, हे कृपा करी अपनायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने જ્ઞાન રતન ધન પાયો. હરિનું નામ મળી જાય કે એનું જ્ઞાન મળી જાય, એ આપણા માટે રત્ન છે, કિંમતી રત્ન. આપણા જીવનની દરિદ્રતા સંપૂર્ણ દૂર થઈ જાય. કેવી દરિદ્રતા? આજે લાખો રૂપિયા હોય પણ છતાંય સંતોષ ન હોય ને તો દરિદ્રતા છે. પણ થોડું છે છતાંય સંતોષ છે ને તો એ માણસ અમીર છે, એ દરિદ્ર નથી. તો ભગવાનનું જ્ઞાન મળી જાય, એનું નામ મળી જાય, તો આપણી બધી જ દરિદ્રતા દૂર થઈ જશે. કારણ કે મનુષ્ય જીવનનું સર્વોત્તમ ધન એ જ્ઞાન છે. આજે વર્તમાન સમયમાં પણ ધન કોને વધારે મળે છે? તો જેની પાસે જ્ઞાન છે. જે વધારે ભણે છે એને જલ્દી વધારે પ્રમાણમાં ધન મળે છે. તો જ્ઞાન ધન એ શ્રેષ્ઠ ધન છે. એ જ્ઞાન પ્રમાણે તમે જીવો તો તમને વધારે સુખ મળે છે. ધનથી વસ્તુ મળે ને વસ્તુથી સુખ મળે છે, જ્યારે જ્ઞાનથી ડાયરેક્ટ સુખ મળે છે, વસ્તુની જરૂર નથી. એટલે જ્ઞાન બહુ મહત્વનું છે. તો અહીંયા પરમ ગુરુ કહે છે, અગ્રવતી વૈરાગ વિશેષણ. આરતી ઘરમાં કરીએ છીએ તો આરતી કરવાની, પૂજન કરવાનું, શંખ વગાડવાનો, અને હવે કે છે અગરબત્તી પ્રગટાવીએ છે, અગરબત્તી. તો ભક્તિ કરવામાં, પ્રાર્થના કરવામાં, એમાં પણ અગરબત્તી રૂપી વૈરાગ જોઈએ. અગરબત્તી એ વૈરાગનું પ્રતીક છે, જે સ્વયં બળે છે ને બીજાને સુવાસ આપે છે. એ ત્યાગનું પ્રતીક છે. બીજાના માટે તમે
દુઃખ સહન કરો, કષ્ટ સહન કરો અને બીજાને તમે શ્વાસ આપો. અગ્રગતિ જેવું આપણું જીવન પરમાર્થી બને કે જે સ્વયં બળીને બીજાને શ્વાસ આપે છે, તો એનું જીવન જ સાર્થક છે. બળે તો છે પણ જીવન એનું સાર્થક છે કે પોતાનું જીવન જે વપરાય છે એ બીજાની સેવા માટે વપરાય છે, બીજાની શ્વાસ માટે. બસ આપણું જીવન બીજાને સુખ આપવા માટે વપરાય, એ જ આપણા જીવનનું સર્વોત્તમ સુખ છે. પણ આપણે તો આપણા સ્વાર્થના સુખ માટે જીવીએ છીએ, તો એ સુખ રહેતું નથી, ટકતું નથી. સાચું સુખ આપણા પરિવારમાં પણ એના માટે આપણે જીવીએ ને, તો એ પણ એક સારું સુખ છે. કોઈ સુખી પરિવાર જોવો હોય તો એકબીજા માટે જીવતા હોય તો સુખી પરિવાર છે. બાકી હું કહું એમ તમે કરો તો નહીં મેળ પડે, એમાં સુખ રહેશે નહીં. એ કરે તો કરે, નહીં કરે એને કરી કરીને કંટાળી જાય, હવે નથી કરવું. સમસ્યા એ છે પછી કરવા માંડે ને એટલે પછી તો કઈ નાટક કરવા પડે, એટલે એમાં સુખ નથી. હું કહું એમ કરે એમાં સુખ ટકશે નહીં. પણ તમે જે સભ્યો છે ને એની સેવા કરો ને, તમને હંમેશા સુખ મળશે. અઘરું લાગે છે થોડું, સેવા કર્યા વિના બેસી રહેવું, એ તો સારું લાગે છે, પણ કાયમને માટે એ સ્થિતિ રહેતી નથી. કારણ કે કોઈની સેવા કરી ના હોય, જીવનમાં કોઈ સારું કામ ના કર્યું હોય, તો પછી કેવી પરિસ્થિતિ આવે? તો આગળનું કોઈ સુકરીત હોય ત્યાં સુધી થોડા સારા દિવસો જાય, પણ એ ખાતું ખાલી થઈ જાય પછી તો તમારા માટે સમસ્યા જ છે. પણ જે માણસ સહન કરીને પણ બીજાનું કાર્ય કરે છે ને, એને તો શ્રેષ્ઠ જીવન મળે છે. અને આ જીવન જીવે ને એમાં એને શ્રેષ્ઠતાનો અનુભવ થાય છે. એવું નહીં કે દુઃખનો અનુભવ. સંસારમાં કેટલું બધું મળી ગયા પછી પણ સંતોષ નથી હોતો, એને દુઃખનો જ અનુભવ રહે છે. દુનિયાને સુખી દેખાય. જ્યારે જે માણસ સેવા કરે છે ને, એને આત્માનું સુખ મળે છે. સેવા કોણ કરી શકે? કે જેનામાં આત્મીય ભાવના હોય ને, એ જ સેવા કરી શકે. જેની અંદર પ્રેમ હોય એ સેવા કરી શકે. એક તો પરિવારના સભ્યોમાં મહત્વનો એક પ્રેમ છે, એ બહુ જ પ્રેમ હોય ને તો સેવા કરે. અને એક અજાણ્યો માણસ હોય તો એની પ્રત્યે આત્મીયતા હોય ને તો સેવા થાય. પ્રાણી, પશુ, પંખી બધામાં આત્મા છે, એને ધ્યાનમાં રાખીને આપણે એના પર દયા આવે અને એની આપણે મદદ કરીએ તો એની આપણે સેવા કરીએ છીએ. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન છે. ભલે પછી આપણે કોઈ થોડી જ સેવા કરીએ, કારણ કે આ વિશ્વમાં તો કેટલાય લોકો દુઃખી છે, બધાની સેવા આપણે નહીં કરી શકીએ, પણ આપણાથી થઈ શકે એટલી થોડી સેવા આપણે આત્મીય ભાવનાથી કરવામાં આવે ને, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ છે. અગ્રમતિ વૈરાગ વિશેષણ. ભક્તિ માર્ગની અંદર વૈરાગ બહુ મહત્વનો છે. કળિયુગમાં ભક્તિ તો છે ને ઘોડાપુરની જેમ આવી છે, પણ વૈરાગનો બહુ મોટો અભાવ હોય છે. મોહ છે ને છૂટતો નથી. ભક્તિની અંદર જ્યાં સુધી વૈરાગ ના આવે, સંસારનો મોહ ના છૂટે ને ત્યાં સુધી એ ભક્તિની અંદર ઉર્જા નથી આવતી. સંસારનો મોહ છોડો. તમે જે કઈ વસ્તુનો ઉપયોગ કરો ને, એ અનાસક્ત ભાવથી કરો. માણસ જે કઈ કર્મ કરે અનાસક્ત ભાવથી કરે ને, તો એ કર્મનું બંધન નથી, અને આસક્તિ ભાવથી કરે છે તો એ બંધાય છે. શ્રી કૃષ્ણે જે ગીતાની અંદર કર્મયોગ બતાવ્યો, એ અર્જુને કહ્યું હતું તારું કર્તવ્ય કર્મ કર અનાસક્ત ભાવથી, તો તને બંધન નથી. અને એ જ જો કાર્ય સત્તા લેવાની ચાહનાથી કોઈ પોતાના સ્વાર્થ માટે કરે તો બંધન. બસ આટલો જ ફરક છે. કર્મ તો કરવાનું જ છે, કર્મ છોડવાનું નથી, પણ અનાસક્ત ભાવે કર્મ કરીએ, કોઈ સ્વાર્થથી નહીં, કોઈ એમાં આસક્તિ નહીં. ભોજન કરો પણ અનાસક્ત ભાવે, આસક્ત ભાવે નહીં. આપણે જેટલું જરૂર હોય એટલું ખાઈએ ને તો સમજવાનું તમે અનાસક્ત ભાવે પ્રેમથી ખાતું. પણ સારું ભાડે વધારે ખાઈ લ્યો તો આસક્તિ છે, બંધન છે, દુઃખ છે. એક તો દબાવ વધી જાય કે પેટમાં તકલીફ શરૂ થઈ જાય. ભજીયા પછી વધારે ખાઈ લે, પછી દોડાદોડી કરવી પડે.
ઈ ભજીયા પેટમાં પછી કુદાકુદ કરે. ભજીયાનો તો ગુણ જ છે એવો, એ કજિયા કરે પેટમાં અને પછી તમને દોડાવે. તો આ છે બધી આસક્તિની મજા, એની સજા. એટલે ખાઈએ, ભગવાને કેવું સરસ બનાવ્યું છે. જો તમે ભોજન કરો ને એમાં સૌથી પહેલા ધન્યવાદ તો ભગવાનને આપીએ કે ભગવાને કેવું સરસ બનાવ્યું છે, કેવા સ્વાદ બનાવ્યા છે. બીજું, ઘરમાં જે બનાવે ને એને પણ તમારે ધન્યવાદ આપવા પડે. તો એ ભાવથી તમે ખાઓ. આવું બનાવ્યું છે, તેવું બનાવ્યું છે, એમ તમે કરો તો કઈ મેળ પડવાનું છે? તો પછી હોટલનું જ ખા ને. પછી લગ્ન કરવાની ક્યાં જરૂર છે? તમે એને બનાવ્યું છે એનું મૂલ્ય કરો. એ પણ એ જ ખાવાના છે ને, એ કઈ બીજું અલગ બધ જમવાના છે? મીઠું કદાચ ઓછું હોય ને તમે કકડાટ કરો, એના કરતા એ ખાય તો એને ખબર પડે ને એને દુઃખ થાય, એની જાતે એને મહેસૂસ થાય કે મારા ઘરવાળા કશું બોલ્યા નહીં, આવું મોડું, તો એને વધારે કાળજી રહે. તમે ખકડાવો ને તો આવું જ બનાવવું છે એવું મનમાં થઈ જાય. કારણ કે મગજ છે ને પછી જતા રહેશે લોકો. એટલે અનાસક્ત ભાવે આપણે વર્તન કરીએ. અગ્રવતી વૈરાગ વિશેષણ પ્રેમ પુષ્પ ધર્યો હાર હરી. આપણે પૂજા કરીએ ને તો હાર પહેરાવીએ છીએ, આપણે હારની પરંપરા છે. પ્રેમ રૂપી પુષ્પનો હાર, પ્રેમ પુષ્પ ધર્યો હાર હરી. જે પરમેશ્વર છે ને, બ્રહ્માંડની અંદર જે બિરાજેલા છે, આ એની આરતી થાય છે ત્યારે વૈરાગ રૂપી અગરબત્તી આપણે પ્રગટાવવાની. પછી અહીંયા અગરબત્તી છે ને એકાદી જ પ્રગટાવી, બહુ જાજી નહીં, 4-5 નહીં. અત્યારે તો હું જ બધી કેમિકલ વાળી આવે ને બહુ જાજી નહીં પ્રગટાવાય, પણ અંદરથી આપણે છે ને વધારે પ્રગટાવાય. વૈરાગ પ્રેમ રૂપી પુષ્પનો હાર. ભગવાનની સેવામાં એટલો પ્રેમ, એના સ્મરણમાં એટલો પ્રેમ. જે કંઈ કામ કરીએ ને એમાં ભગવાનનું સ્મરણ કરીને આપણે કરીએ, એ પ્રેમ રૂપી પુષ્પનો હાર આપણે એને પહેરાવવાનું છે. પ્રેમ પુષ્પ ધર્યો હાર હરી. જ્ઞાન ઘડિયાળી વિરાજન કારણ. આરતી થાય ને ત્યારે ઘડિયાળો વાગે, પેલી ઝાલર વગાડીએ, ઘંટડી પણ વાગે, ઘંટ પણ વાગે, નગારું પણ વાગે. અહીંયા જ્ઞાનની ઘડિયાળ વાગતી હોય છે. જ્યારે અંતરથી ભગવાનની આરતી કરીએ, પ્રાર્થના કરીએ, વૈરાગ રૂપી અગરબત્તી હોય, પછી સંસારનો કોઈ મોહ ના હોય. આરતી કરીએ એટલે મન એમાં લાગી જાય. બધા કામનો મોહ છોડીને કામ કરવાનું છે. અને મોહ હોય છે ને એ તો માણસ કરી નથી શકતો. અગર તો કરીએ ને એમાં મોહ રાખીએ તો મન આપણું ભટક્યા કરે. એટલે સંપૂર્ણ વૈરાગ ભાવથી. વૈરાગ એનો મતલબ એવો નથી કે તમે ઘર છોડીને ચાલ્યા જાઓ. ઘરમાં છે બધું, છતાં એક અનાસક્ત ભાવે આપણે જીવીએ, સંયમથી જીવીએ, નિયમથી જીવીએ, એ વૈરાગ છે. નહીં તો ઘર છોડીને ચાલ્યા જાય પણ ત્યાંય પછી મોહ છૂટે નહીં, માયા છૂટે નહીં, તો શું કામ? કારણ કે સાધુ બની ગયા પછી પણ આસક્તિઓ રહેતી હોય છે, એ છૂટે નહીં. ત્યાં સુધી એ સાચા સાધુ નથી બની શકતા. તો જ્ઞાનની ઘડિયાળ વાગે છે. જો આરતી થતી હોય ત્યારે ઘંટનાદ ને બધું થતું હોય ત્યારે આપણી કાનોમાં એ ધ્વનિ સંભળાય, બીજું કઈ નહીં. આરતી આપણે ગાન કરીએ, આપણે પોતે એ સંભળાય. એ સિવાય બાજુવાળો કઈ બોલે તો ખબર પડે? તો પછી દૂરનો અવાજ તો આવે જ નહીં. તો આ છે આપણી સ્મરણની એકાગ્રતા. કે તમે જ્યારે ભગવાનની પ્રાર્થના કરતા હો, જ્યારે ભીતરની અંદર તમને એવા નાદ સંભળાય ને, જ્ઞાનની ઘડિયાળ, આપણે જે જ્ઞાન સાંભળીએ છીએ એની ઘડિયાળો વાગતી હોય છે. એ ઘંટનાદ એવા થઈ જાય ને, એ સમયે બહારથી કોઈ બોલાવે ને તો આપણને ભાન ન રહે, કારણ કે સંભળાય જ નહીં. ઘડિયાળો વાગતી હોય, પછી કોઈ અવાજ કરે, બોલાવે તો સંભળાય નહીં. તો એવી રીતે આપણે પરમેશ્વરની પ્રાર્થના કરવાની છે. લોક ચતુર્દશ ખબર પડી. આ ઘડિયાળો વાગે ને એટલે 14 લોકની અંદર આરતી થતી હોય ત્યારે આપણી ભીતરની અંદર 14 લોક છે. જે બ્રહ્માંડમાં છે ને એ જ વસ્તુ આપણા પિંડમાં છે. બધા દેવતાઓ પિંડમાં છે, એના તત્વો, એટલે એની સાથે એનું કનેક્શન છે. જેમ આપણો મોબાઈલ હોય ને એની અંદર જેમ જે કંપનીનું કાર્ડ હોય એની સાથે કનેક્શન હોય ને, એવી રીતે દેવતાઓનો અહીંયા છે ને ઇન્સ્ટ્રુમેન્ટ છે,
પણ દેવતાઓ તો ત્યાં છે, જેમાં મોબાઈલની ઓફિસ હોય ને, જ્યાંથી બધું ડાયવર્ટ થતું હોય, એ ત્યાં છે, ત્યાંથી પછી બધું કામ થતું હોય છે. એ પ્રકારની આ એક વ્યવસ્થા છે. તો 14 લોકની અંદર ખબર પડી જાય પછી તો કોઈનું આકર્ષણ ન રહે, અને બધા જ આપણને ભગવત સ્મરણની અંદર મદદરૂપ થાય છે. જ્યારે આવો ધ્વનિ થાય 14 લોકની અંદર સંભળાય તમારી આરતી પ્રેમની, ત્યારે એ 14 લોકની જે શક્તિઓ છે, દેવતાઓ છે, એ પણ આપણને મદદ કરે છે. કારણ કે કરુણાસાગર બાપજીની આરતી થતી હોય કે કૈવલની, ત્યારે બધા જ દેવતાઓ આરતીમાં જોડાઈ જાય છે. આગળ પણ આવશે, બધા દેવો પણ આરતી કરે છે. અને છેલ્લી ચોપાઈ એમ કે છે, લક્ષ નિરાજન નિરખત નિષદિન પ્રદેશન તને ભાવ ભરે કરે કુબેર જૈસે હરે તન મન સહિત રહો સમરે લક્ષ્ય, આપણા જીવનનો જે લક્ષ્ય છે ને, એ મહત્વનું છે. પરમેશ્વરને પામવાનું લક્ષ્ય. નિરાજન નિરખત નિષદિન, એ આરતી એવા ભાવથી કરીએ ને, પછી રાત્રિ દિવસ આપણે આપણા લક્ષ્યમાં જ રહીએ. ભલે કાર્ય આપણે શરીરને અનુલક્ષીને જરૂરી કરતા હોઈએ, પણ આપણું લક્ષ્ય ના ભૂલાય. આપણા અંતરની અંદર એનું સ્મરણ ના ભૂલાય. માનો કે ઘરમાં પતિ અને પત્ની છે, એ સામે હોય ત્યાં સુધી તો વાર્તાલાપ થાય, દેખાય છે, મળે છે, પણ એ જતા રહે એના કામ ઉપર. પછી પત્ની એના કામમાં હોય છે, પણ એના પતિને ક્ષણવાર પણ ભૂલતી નથી હોતી. કારણ કે એના સ્મરણમાં જ એ બધું કાર્ય કરતી હોય છે. જે કઈ સેવાનું કાર્ય હોય, રસોઈ બનાવતું કોના માટે, કપડા ધોય તો કોના, તો ઘરમાં સાફ સફાઈ કોના માટે, તો બધું એમના માટે જ છે. તો અંદર એ બોલે નહીં, પણ એનો ભાવ, એની સ્મૃતિ એ ભૂલાતી નથી. એ જ પ્રકારે પરમેશ્વરની સ્મૃતિ આપણે સંસારનું કાર્ય કરતા કરતા નિરંતર રાખવાની છે. લક્ષ્ય નિરાજન નિરખત નિષદિન, રાત્રિ દિવસ નિરંતર આપણે એને અનુભવીએ, એનું દર્શન કરીએ. પતિ સનાતન ભાવ ભરી, આપણા માલિક કેવા છે તો સનાતન છે, એવો ભાવ ભરીને એ જ લક્ષ્યને આપણે અહર્નિશ રાત્રિ દિવસ એમને આ જગતની અંદર પણ જોવાના છે. જગતની અંદર પણ પરમેશ્વરને જોવાની દ્રષ્ટિ આપણે મેળવવાની છે કે એ તો સનાતન છે, અને આ દરેક શરીરની અંદર પણ એનો અંશ છે, એ સનાતન છે, શાશ્વત છે. દરેક ગાંઠમાં રહેલો જે ચૈતન્ય અંશ, એ પતિનો અંશ છે, એ સ્વામી સનાતન છે. તો દરેકની સાથે આપણે કોઈની સાથે વ્યવહાર તો કરીએ જ છીએ. તો વ્યવહાર કરતી વખતે એની અંદર ધ્યાનમાં રાખવાનું કે આની અંદર પરમેશ્વરનો ચૈતન્ય અંશ છે, એ પતિ સનાતન છે. તો એ સનાતનના આપણે બધા અંશ છીએ. તો આપણે એકબીજા પ્રત્યે આત્મીય ભાવનાથી સંબંધ રાખવો જોઈએ. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. પણ આપણે તો ઘરમાં આવું કરતા હોઈએ, તો પછી બીજાના સાથે તો કેવી રીતે કરીશું? તો પહેલા તો ઘરની અંદર એવું સુંદર વાતાવરણ બનાવીએ, આત્મીય ભાવનાનું, સ્વાર્થનું નહીં, મોહનું નહીં, પણ પ્રેમનું વાતાવરણ બનાવીએ. એકબીજા પ્રત્યે એટલી બધી લાગણી હોય કે એકબીજાની સેવા કરે, એકબીજાને કષ્ટ થાય તો એની અંદર સહયોગ બને, સહયોગ આપે. તો એ પ્રકારનો પ્રેમ હોવો જોઈએ. તો અહીંયા રાત્રિ દિવસ આપણા પતિ સર્જનહાર સનાતન છે, અને એનું આપણે સ્મરણ કરીએ છીએ, એની આપણે આરતી કરીએ છીએ. કહે કુએર એસે હરિકુ, કેવી રીતે? તો આ રીતે બતાવીને અહીંયા
ચિતવન રૂપી ચંદન, અગરબત્તી, વૈરાગ વિશેષણ, જ્ઞાન ઘડિયાળી, એ રીતે આપણે મંગલા આરતી કરવાની છે. તન મન સહિત રહો સમરી. આ પ્રકારે જે આરતી બતાવી આધ્યાત્મિક, બહાર પણ ક્રિયા કરવાની, આરતી પ્રગટાવવાની, આરતી કરવાની, અગરબત્તી કરવાની, ધૂપ કરો, એ જ પ્રકારે આપણા અંતરથી પણ આપણે આરતી તન મન સહિત કરવાની છે, માત્ર શરીર નહીં. એ તો ઘણીવાર શરીર તો આરતી ફેરવતું હોય પણ દિવેટો ઉડાડ નાખે. ઘણા તો લ્યો આરતી કરે તો દિવેટો ઉડાડ નાખે. એની આરતી કેવી સ્પીડ વાળી, આમ જવા જ દે. એટલે થોડી તો શાંતિથી કરો, આમ શાંતિથી, આમ દિવેટો આરામથી. આપણે તો દર્શન કરવા માટે આરતી કરીએ છીએ, આમ કઈ નહીં, ખાલી આમ. ઘણા લોકો સ્પીડમાં ઘણી જગ્યાએ કરવા માંડે તો દિવેટો ઉડાડી દે. પછી એને સમજણ પડે, અલા આ તો હું થઈ ગયું. પછી ગભરાઈ જાય કે હા શું થઈ ગયું, દિવેટો પડી ગયો. પણ જરાક આરતી કરીએ ત્યારે થોડી સાવધાની અને શાંતિથી કરવી જોઈએ. એ દિવેટો ઉડાડે સમજવાનું આ ઉતાવળિયા સ્વભાવ વાળા છે, એનામાં ધીરજ ઓછી લાગે છે અને આવડત ઓછી હોય. એ કોઈ દિવસ કર્યું જ ના હોય. હું તો કહું આ સંસ્કાર હોવા જોઈએ કે આ આરતી ને બધું કરો ને તમારા જીવનમાં એક ધીરજ આવી જાય, સ્થિરતા આવી જાય. આ પ્રકૃતિ સ્વભાવમાં જીવીએ છે ને તો દોડાદોડી કરીએ છીએ, આવેશમાં જીવીએ છીએ, તો એ તો દુઃખ છે, બીજું કઈ નહીં. કારણ કે ગાડી ગમે એમ ચલાવો તો ગમે ત્યાં અથડાઈ જાય. એમ આ જીવનરૂપી ગાડી છે ને ઘરમાં ઘણા સાથે અથડાતી જ હોય છે, શરીરથી નહીં પણ આમ વ્યવહારથી. તો એનું કારણ જ એ છે કે આપણે સેવા પૂજા પ્રાર્થના કરીએ ને તો આપણા શરીરની અંદર, આપણા મનની અંદર, આપણા વિચારોમાં, બુદ્ધિમાં આ બધા સારા સંસ્કાર આવી જાય. તો એવા સંસ્કારી લોકો છે ને ઘરમાં બહુ શાંતિથી રહેતા હોય છે. એટલે એવી રીતે આપણે ભગવાનનું સ્મરણ કરીએ, આરતી કરીએ, પૂજા કરીએ, આપણા બાળકોને પણ સંસ્કાર આપીએ અને પરમ ગુરુના આશીર્વાદ લઈએ. અહીંયા આપણો સમય થઈ જાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. બીજી આરતી છે સવારે આપણે શણગાર આરતી લઈ અને પરમ ગુરુના દર્શન કરીશું. અહીંયા સદગત આત્મા જે છે જીવીબા એની ભવન સ્મૃતિમાં આજના સત્સંગનો આપણને લાભ મળ્યો છે, પરમ ગુરુના આશીર્વાદ મળ્યા છે. તો આપણે સૌ પરમ ગુરુને પ્રાર્થના કરીએ સદગત આત્માને એમના સાનિધ્યમાં પરમ શાંતિ મળે એવી પ્રાર્થના. અસ્તુ સત કેવલ સાહેબ.